તો જય માતાજી મિત્રો, તો એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અમારો ડીજે છે, તો હવે અત્યારે એમાં 3 બેગ બળી જાય। હવે ખોલ્યા પછી ખબર પડે કે હવે એમાં બળી જાય કે પછી જમ્પર બમ્પર કાંઈ તૂટી જાય કે કોઈ હાંધા બાંધા તૂટી જાય। કેમ કે આ તો ખાલી વધીને કદાચ 8,000નો ઓર્ડર જો બળી જાય ને તો આમાં સીધો 19,000નો ધડાકો થાય। કેમ કે હવે ખોલ્યા પછી ખબર પડે કે જે એમાં કેટલીક નુકસાની છે એ। એટલે ડીજેનું રીઝન જો આવું છે, જો ધડાકો આવે ને એટલે એક હારે બધી જેટલો નફો મળે ને એટલો બધો વયો જાય। તો આપણે ખોલ્યા પછી ખબર પડે કે હજી આમાં કેટલા હજારનો ધડાકો છે। હતો ખાલી 8,000નો ઓર્ડર, તો જો ત્રણ બળી ગયેલા છે ને તો 19,500નો ધડાકો છે। તો કદાચ એમાં 8,000 રૂપિયા ઉમેરી દઈએ તો એમાં કદાચ ઓપરેટરનું ડીઝલનું એ પાછું બધું ગીઝામાંથી કાઢે। તો હવે એને ખોલી નાખીએ। પછી તમને એ પણ કહી દઉં કે 19,000નો ધડાકો કેમ, તો કે સ્પીકર કદાચ રિકોન કિટમાં બંધાવીએ ને એટલે 19,000 રૂપિયાના થાય કે એક સ્પીકરની રિકોન કિટ 6,500 રૂપિયાની આવે। તો જો રિકોન કિટમાં બંધાવીએ એટલે 19,500નો સરવાળો છે। ને જો કદાચ ને બંધાવીએ તો 12,000 થી 13,000 રૂપિયામાં બંધાઈએ, પણ એમ કે રિકોન કિટમાં ને બંધાવવામાં ઘણો થોડોક ફેર પડે છે। એટલે હવે પછી ખોલ્યા પછી હવે ખબર પડે। હવે અમને ખોલવાનું ચાલુ કરી દીધું। પહેલાં કરી નાખીએ, પછી સ્પીકરવાળા કાઢીને એને બધી જોઈ નાખીએ। હવે ખોલી નાખ્યો। દબાઈશ તો ખરો, પણ હવે કંઈ ખબર નથી કે હવે એવડો બેડો હોય કે કદાચ જમ્પર બમ્પર તૂટી ગયો હોય। પહેલાં પછી જે ખબર પડે તો જમ્પર બમ્પર તૂટી ગયો હોય ને તો ઘણું બધું કવર થઈ જાય, પણ લગભગ આમ થાય એટલે લગભગ ગાજી જ થયો લાગે। કેમ કે સ્પીકર જે કંપનીના હવે નવા જ છે। આવડા સ્પીકર હતી તો થઈ, પણ હવે કઈ રીતે બેડું હોય કંઈ ખબર નથી, કંઈ અવાજ આવતો નથી। હજી બીજું સ્પીકર ખોલવાનું કામ ચાલુ છે, એ વખત ખોલી લેજો, કાઢ લેજો, છેડો નીકળી જાય ને। હા, એમ આવું થાય ઓર્ડર કરવાની। આમ શું કહેવાય કે ડીજે વાગતું હોય ને તો ઓર્ડર કરવાની આવે મજા, પણ જો આવું થાય ને ત્યાં એમ થાય કે આ ધંધો જ ન કરાય। હવે બળે ને ડાયરેક્ટ ધડાકો મોટા ધડાકા આવે ને ત્યાં જ એમ થાય કે આ કરતા કરાય। તો આ છે મારે ત્રીજું સ્પીકર। આ બધા સારા બધા ઓરિજિનલ કંપનીના હતા, એટલે આવડો તો બળી ગયું। કેમ કે આ જો તોટી ગયો, આ તો બળી જ ગયેલું છે। કેમ કે આ તોટી ગયો ને તો કોઈ નથી લાગતો, હાવ જામ થઈ ગયું। તો આવડા ત્રણ સ્પીકર બળી ગયા છે, ડીજેમાંથી કાઢેલા છે। એક આવડા એક જ સારું છે, એક આમાંથી કાઢ્યું, એક આમાંથી કાઢીશ ને એક આમાંથી કાઢીશ, ના ત્રણ બળી ગયા। આવડા તો હજી થોડુંક વર્કિંગ થાય, હાઈ વર્કિંગ થાય। આ તો હાવ છૂટી ગયું, આમાં તો કંઈ એમ ચાલતું નથી। તો જો આ છે ડીજેની લાઈફ। એટલે ડીજેનું કરવું હોય તો અમને વિચારીને કરવાનું। કેમ કે અમે જે કાલે ઓર્ડરમાં હતા ને ખાલી નોર્મલ જ જે અમારે જે કન્ટિન્યુઅર જે વોલ્યુમમાં હતું ને એ જ વોલ્યુમમાં વગાડ્યું હતું, નથી કંઈ વધારે કર્યું કે નથી કંઈ ઘટાડ્યું, પણ જેટલા અમે વોલ્યુમમાં વગાડતા ને એટલામાં જ વગાડતી। એક જ ઓર્ડરમાં 3 ઉપાડી લીધા। હજી આ કંપનીના છે, હજી એક વાર રિકોન જ નથી થયા, 3 એક હારે બળી ગયા। પેલા એક બળ્યું, પછી એક હારે 2 બળી ગયા। હવે એક જ સારું છે, હવે એનું કાંઈ નક્કી નથી। જો એ વતીને ગરમ થઈ ગયું હોય ને તો એ વતી વહેલા મોડું ઉપડી જાય એકાદા ઓર્ડર કરે તો જો આવું છે। હવે આપણે આમાં એક બીજા સ્પીકર છે, હવે એ આપણે નાખવાના છે। તો હાલો લઈ આવીએ બીજા સ્પીકર। તો આ છે બધો અમારો ડીજેનો સામાન, થોડો ઘણો અમારો ઘરનો સામાન છે, બાકીનો ઘણો ખરો બધો ડીજેનો સામાન છે। આમાં બધીમાં લાઇટો છે, આમાં અમારા સ્પીકર છે। આ એક સ્પીકર ખોલવાનું ચાલુ છે, કેમ કે એ પણ સ્પીકર નવું છે, પાવર એક્સના છે સ્પીકર। બીજા રિકોન કરેલા છે ને ઓલા આપણે બળી ગયેલા છે। હવે આ આપણે છે ને એ નાખવાના છે ડીજેમાં। તો આવડા આ સ્પીકર આપણા નવા છે, 3 તો હવે આપણે આવડા નાખવાનું છે ડીજેમાં। તો પેલા ફિટ કરી દઈએ। હાલો તો હવે બધી ફિટ માથે રાખજો ને, 3 સ્પીકર બાળી દીધા, બોલો। પછી આપણે એમ કહીએ કે ભાડું તો એટલું, તો ઓહો તમારું ભાડું તો વધી જાય, પણ મારો ભાઈ વધે તો હું કરવું લે નીકળે નથી ને।
હવે આપણે બધા સ્પીકર ફિટ કરી દીધા, તો હવે આપણે એને ટેસ્ટિંગ કરી લઈએ. તો હવે આપણે થોડુંક આગળ લઈ લઈએ. આગળ લઈને હવે આપણે સેવ કરી લઈએ. તમારી સ્લેબ આગળ બોર્ડમાં પાવર આપીને હવે આપણે બધી સિસ્ટમ આગળ ચાલુ કરતા. આ એમ્પ્લીફાયર આગળ બને એમ રાખ્યું કે આગળ આપણે એને કંઈ જરૂર નથી, એટલે ખાલી એક બેઝનું જાયફર રાખ્યું ને ખાલી એક RX 3000 ચાલુ રાખ્યું. આગળ જે આ બે બંધ છે, આ કરી દીધું ચાલુ. હવે આપણે ડીજે કરી લીધું છે. તો અમારી ચેનલ ઉપર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.